શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગતજી મહારાજ કહેતા, વળી તમને જાદુ તો શું કહું. એટલે ઉપદેશ કરતા ભગતજી પણ હવે તમને જાદુ શું કહું. એટલે પોતાની વાત કહીને અંતે વાત કરે છે કે તમને તો જાદુ શું કહું. આજે તમને ભગવાનનું મન રાખવાનું કઠણ પડે છે. બધાને કઠણ પડે છે. ભગવાનનું મન રાખવું કઠણ પડે છે. વિષય બાજુ સહેજે ઢાળો જ છે અનાદિકાળથી. તો વિષય બાજુ સહેજે જ રુચિ રહે. પણ ભગતજી મહારાજ કહે છે કે આજે તો તમને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ પડે છે. પણ અંતે ભગવાન બોલાવવા કઠણ પડશે. પણ એવી સ્થિતિ ઘડાશે તમારે. એટલે આજે તો બહુ કઠણ પડે છે, પણ અંતે તમને ભગવાન ભૂલવા કઠણ પડશે. માટે જરૂર મંડો. એટલે કહેવાનું ભગતજીને કહેવાય આ સાચી વસ્તુ છે. મંડી જ પડો. કલ્પના નથી, ખોટું નથી, અનુભવેલી છે, સાક્ષાત્કાર થયેલો છે. એ ભગતજી છાતી ઠોકીને કહે છે કે આ વાત સાચી છે. એટલે આજે તમને બધું કઠણ પડે છે, પણ પછી અંતે એવી સ્થિતિ ઘડાશે, પછી ભગવાન ભૂલવા કઠણ પડશે. માટે જરૂર મંડો અને આ વાત નિરંતર સંભાળ્યા કરજો. એ ભગતજી જે કહ્યું એ વાત નિરંતર સંભાળ્યા કરજો. ભગતજીએ શું કહ્યું કે અંતે તમે એવી સ્થિતિ થશે કે ભગવાન ભૂલવા કઠણ પડશે. એ વાત સંભાળ્યા કરજો. હું તો દરજી છું, તે 2 ટાંકા તોડું છું અને 2 ટાંકા સાંધું છું. એ આવા મોટા પુરુષ આવું કહે નહીં, પણ સાવ દાસપણું રાખીને બધાને સમજાય, બધાને ભેજામાં ઉતરે એવી રીતે વાત કરી છે કે હું તો દરજી છું, 2 ટાંકા તોડું છું, 2 ટાંકા સાંધું છું. એટલે 2 ટાંકા દોડું છું, 2 ટાંકા દ્રવ્ય અને સ્ત્રી જીવમાંથી કાઢું છું. જીવમાંથી, ઉપરથી નહીં. ત્યાગી તપસી હોય, જંગલમાં જઈને ત્યાગી તપ કરે, બધું કરે, સાધના કરે, પણ પછી જ્યાં દેહમાં આવે, દેહ ભાવમાં આવે, બધું ડૂલ થઈ જાય. પણ ભગતજી કહે છે કે જીવમાંથી ગાળે એટલે ક્યારે પાછું આવે નહીં. તવેથી જીવમાંથી કાઢું છું અને ભગવાન સાધુ જીવમાં ઘાલું છું. અને જે ધ્યેય છે, નિશાન છે, ત્યાં લેવું જોઉં છું. એટલે આ ભગવાન સાધુ જીવમાં ઘાલું છું. ઓલું 2 કાઢીને જે અનાદિકાળથી વર્ગેલું છે માયા, દેહ ભાવ,
એ વર્ગેલું છે, સદંતર પછી પાછું આવે નહીં એવી રીતે તમને કરું છું, એવી સ્થિતિ ઘડું છું. પછી તમને નિરાતે ભગવાન સ્મરણ થયા જ કરે. અને ભગવાન સાધુજીમાં ગાલું છું. એક દિવસ તો વહેલા મોડું જગત તરફ આંખ મીચવાની છે બધાને. કોઈ છે 100 વર્ષ તો બહુ ખાય, 100 વર્ષ અત્યારે તો 60-70 ગમે દેહ પડી જાય એવો જમાનો આવ્યો છે કે કાર એક્સિડન્ટ થાય, આ થાય અને ઉપડી જાય. એને 40 વર્ષ 60 વર્ષ કંઈ નક્કી નહીં. છતાંય આપણે 100 ગણીએ, 100 તો જીવત. એક દિવસ તો વહેલા મોટું જગત છોડવાનું છે. કોઈ અમર છે નહીં. ભલા સિકંદર ને અકબર ને બધા મોટા મોટા ધુરંધર હતા, પણ આંખ મીચાઈ 100 વર્ષ માંડ કાઢ્યા. અને ટૂંકમાં આપણે ગમે એવું હોય તો એ વહેલા મોડી આંખ વિચારવાની છે. તો ભગતજી શું કહે છે? તો વહેલી મીચીને ભગવાન સંભાળવા. વહેલી મીચીને એટલે ધ્યાન કરવું, ભજન કરવું, એ રીતે વહેલી મીચીને એટલે વહેલા 8 વાગે સૂતા હોય તો 6 વાગે નહીં, એ અર્થમાં નથી કહેતા કે વહેલી મીચીને એટલે બધેથી વૃત્તિ સંકેલીને ભગવાનમાં આવી જવું. એક દિવસ તો વહેલી મોડી જગત તરફ આંખ મીચવાની છે, એ નક્કી જ છે. આંખ મીચવાની છે તો વહેલી મીચીને એટલે બધું પરવારીને વૃત્તિ સંકેલીને ભગવાન સંભાળવા. ભગવાનનો વૃત્તિ રાખવી. જગતની બીક લાગે તો ભગત થવાય નહીં. જગતની બીક લાગે તો એટલે આપણે જગતની બીક લાગે એટલે મરવાની બીક લાગે, એવું બધું કાંઈ હોય એની વાત ભગતજી કરે છે. બીક લાગે તો ભગત થવાય નહીં. હવે ભગવાન મળ્યા, રહ્યું શું? ભગવાનને તમે, ત્રીજો કોઈ આવે નહીં. એટલે જગતની બીક રાખવાની જરૂર નથી. ભગત માટે જગત છે જ નહીં. એટલે આપણે સત્સંગી માટે જગત છે જ નહીં. ભગવાન મળ્યા પછી જગત શું કામ ખોટું? આપણે ભગવાન તમે બે જ રહે. અને વાસનાના ઠેકાણે પાડી દેવી, વાસના દૂર કરવી, એ આપણી સાધના. તમે, ભગવાન અને તમે અને વાસના, વચ્ચે વાસના આવે, દખલરૂપ થાય તો એને પણ નિવારણ કરી દેવું. એટલે ભગત માટે જગત છે જ નહીં. એ રીતે ભગતજી વાત. અને આ સાક્ષાત્કારની વાત છે. આપણે કલ્પના નથી. આ ભગતજી સાક્ષાત્કાર પામ્યા,
મારા સ્વામીને અખંડ ધારીને બેઠેલા અને બધી ક્રિયા ભગવાનમાં રહીને જ કરે. તો એવા પુરુષની પ્રાપ્તિ થઈ તો એમનો ઉપદેશ ગ્રહણ કરવા અને સાચું માનીને એ માર્ગે ચાલવું. સહજાનંદ સાંઈ મહારાજ.